ઓટલો નામ સાંભળતા જ ખ્યાલ આવે કે કાઠિયાવાડી હશે. અને આપણું કાઠિયાવાડી કેવું કે જ્યાં નરસૈયો અને દત્ત બિરાજે અને જ્યાં ગિરનારની જાળી અને ડુંગરા ખેલે દાલા મથાની તણકો કાઠિયાવાડી. સંત સુરા અને દાતારો અને વળી નરસૈયાને કેમ ભૂલાય? સંત સુરા અને દાતારો વળી નરસૈયાને કેમ ભૂલાય? ન માગું પણ માગું નહીં એ ટેક કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં ગમ્યું નહીં, ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા ગલીને ભાગ્યો. એ તો રણ જે રણછોડ કહેવાનું. કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. એટલે અહીંયા જે કાઠિયાવાડીની મહેફિલ આજે જામી છે એવું જ લાગે છે કે નહીં કાઠિયાવાડી કંઈક લાગે છે. અને એની સાહિત્યમાં શબ્દની માયાજાળી એવી છે કે શબ્દ એક શોધું ને કવિતા નીકળે, શબ્દ એક શોધું અને સંહિતા નીકળે અને કુવો ખોદું ત્યાં સંહિતા નીકળે છે. અજબ દાસીર સા દેશની આ ભોમની જાબા મહાભારત પવનમાં ગીતા નીકળે છે. વાહ. અને ભમકે છે હજી ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ હજી ભમકે છે હજી ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખાઓ હજી કે જ્યાં રાવણ જેવો રાવણી પિતા બીતા નીકળે છે. અને મહેશભાઈ આ બેઠેલામાંથી બની જાય કોઈ જનક, આ બેઠેલામાંથી બની જાય કોઈ જનક અને હાકે આ ધરતી પર હળ તો હજી પણ આ ધરતીમાંથી માં સીતા નીકળે છે. ઓ બાપ કે છે વાહ. એવો આપણો આ સાહિત્ય. અને એમાં આપણા કાગ બાપુની રચનાઓ તમે જોજો ક્યાં સુધી એને પુગાડ્યું છે આપણી રચનાઓને. આપણો જે એની રચનાઓ વિચાર શક્તિ છે ત્યાં સુધી તો આપણે પહોંચી ના શકીએ. એની એક કવિતા લખીએ છે કે આકાશને ઘડનારના ઘરને ગડા કોણે હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, એ જાણવા જો વાતણી દિલ ઝંખના ખટકી રહી, ब्रह्मांड में भटकी रही अंते मती अटकी रही. અને આગળ લખ્યું કાગ બાપુએ કે પૃથ્વી તણો પીંડો ઘડો રજ ક્યાંથી એ લાવતો હશે. પૃથ્વીનો પીંડો ઘડોની રજ ક્યાંથી લાવતો છે એની કલ્પના તમે જોજો. પૃથ્વી તણો પીંડો ઘડો રજ ક્યાંથી એ લાવતો હશે, જગ ચાક ફેરણ હાર કુંભાર કોઈ બેઠો ક્યાં હશે, ये जानवा जो वातणी दिल झंखना खटकी रही, ब्रह्मांड में भटकी रही अंते मती अटकी रही. આ કવિ કાગબાપુની આવી રચનાઓ અદ્ભુત કે જ્યાં આપણે અકલ કામ ન કરે ત્યાં સુધી કવિઓ પહોંચેલા છે. અને આપણે હમણાં જ ગઈકાલે હનુમાન જયંતીનો મહાપર્વ ઉજવ્યો અને હનુમાન જયંતીમાં હનુમાન દાદાનો આપણે જે મહત્વ આપણે ભાઈ સમજાવ્યું. અને હનુમાન દાદા એ શિવનો 11મો રુદ્ર કહેવાય અને શિવનો સૌથી મોટો ઉપાસક એટલે આપણો લંકાપતિ રાવણ. એ લંકાપતિ રાવણ જેથી પોતાની રઘુનો રાવણ રથો બનાવીને કૈલાસની માલિપા આવે. અને લંકાપતિ રાવણ કેવો કે 4 વેદનો જાણકાર, 9 ગ્રહ જેના ઢોલિયે બાંધેલા હોય, રવિ જેના રસોડા કરે, ગણેશ જેની ગાયું ચારે, વરુણ જેના પાણી ભરે, પવન જેને પંખા નાખે, એવો લંકાપતિ રાવણ કૈલાસની માલિપા આવે અને પોતાની વિહય ભુજાઓ, 20 ભુજાની 100 આંગળીઓ અને 100 આંગળીઓથી નાના એવા કૈલાસને ઊંચો કરે, આકાશમાં રાવણ રૂપી કમળ ખીલી જેવું દ્રશ્ય બનાવી દેવો રાવણ. અને ભોળાનાથ પોતાનો જમણો અંગૂઠો નીચે દબાવે, રાવણ નીચે દબાય. પછી રાવણને ખબર પડી જાય કે મહાદેવને અસ્ત્ર શસ્ત્ર કોઈ વિદ્યાથી ન જીતી શકાય. હવે માત્ર ને માત્ર પ્રાર્થના કરવી પડે અને અર્ધનારા છંદમાં મહાદેવની વંદના કરે કે જટાટવિ દલત જલમ પ્રવાહ પા વિપસ્તલે ગલે વલંબ લંબિતમ ભુજંગટુંગ માલિકમ ડમટ 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 વિનાદવટ ડબરવિલમ ચકારકંત તાંડવંતનો તુન શિવ શિવ જટા જટા હસમ્રમ ભ્રમરલી પરિજરી વિલોલ વિચિ વલ્લરી વિરાજમાન મૂર્ધરી તગત 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 બોલ લલાટ પટ્ટ પાવ કે કિશોર ચંદ્રશેખર રતિ પ્રતિક્ષણમ ધરા ધરેન્દ્ર નંદની વિલાસ બંધુ બંધુ રસ પુરત વિગત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી વિરુદ્ધ દુદ્રાપતિ કોચિત દિગંબરે મનો વિનોદ વેતુ વતુની સ્મરચિતમ પુરચિતમ ભવચિતમ મખચિતમ ગજાતિ કચ્છિતમ તમંત કચ્છિતમ ભજે અખારુ સર્વ મંગલમ કલા કદમ રચરી મજ પ્રવાહ માધુરી વિભુપણા મૃતુરતમ સમ્રાજતમ પુરા